ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ પાર્ટ 2ની વાત કરી. એ પહેલાં પાર્ટ 1ની અંદર આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ શબ્દોની મદદથી કઈ રીતે કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો બનાવી શકાય એની ચર્ચા કરેલી. પાર્ટ 2ની અંદર આપણે હાઉ એવર અને એઝ એ શબ્દોની મદદથી કઈ રીતે કોન્ટ્રાસ્ટ દર્શાવી શકાય એની વાત કરી. છેલ્લા લેક્ચરમાં આપણે સ્ક્રીન ઉપર 3 શબ્દો જોયા હતા, હાઉ એવર, એઝ અને ઇનસ્પાઇટ ઓફ. મેં તમને એવું પણ કહેલું કે ઇનસ્પાઇટ ઓફની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે એ વાત આપણે કરવી છે. ઇનસ્પાઇટ ઓફ શબ્દનો ઉપયોગ કરી અને કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો કેવી રીતે બનાવી શકાય એની ચર્ચા આજે કરવી છે. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ 3, મતલબ પાર્ટ 3. જોઈએ, ગ્રીન અક્ષરે તમને દેખાય છે ઇનસ્પાઇટ ઓફ. આગળ જુઓ તમારી સ્ક્રીન પર. ઇનસ્પાઇટ ઓફ પણ વાક્યમાં કોન્ટ્રાસ્ટનો ભાવ દર્શાવે છે. વાક્યની શરૂઆતમાં ઇનસ્પાઇટ ઓફ મુકાય છે. જેવી રીતે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવ એવર કે એઝ વાક્યની શરૂઆતમાં આપણે મૂકીએ છીએ સબઓર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં, એવી જ રીતે ઇનસ્પાઇટ ઓફ પણ તમારે શરૂઆતમાં મૂકવાનું છે. તેના પછી કર્તા મુકાય છે. જેવી રીતે ધો, ઓલ્ધો કે ઇવન ધો એના પછી કર્તા મુકાય છે, એવી જ રીતે ઇનસ્પાઇટ ઓફ પછી પણ કર્તા મુકાય છે. પણ એની એક શરત છે, આગળ વાંચો. જો કર્તા કોઈ પુરુષવાચક સર્વનામ હોય, પુરુષવાચક સર્વનામ હોય મતલબ કે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, આ બધા જ પુરુષવાચક સર્વનામો કહેવાય. એટલે કર્તા તરીકે આમાંથી કંઈ પણ હોય, પછી એ પ્રથમ પુરુષનું હોય, બીજા પુરુષનું હોય કે ત્રીજા પુરુષનું હોય, કંઈ પણ હોય, તમારે શું કરવાનું છે વાંચો. જો કર્તા કોઈ પુરુષવાચક સર્વનામ હોય તો તેની સંબંધ વિભક્તિ અથવા તો માલિકી વિભક્તિ નું રૂપ મુકાય છે. હવે મિત્રો, તમને સંબંધ વિભક્તિ અને માલિકી વિભક્તિ એટલે શું એ ખબર જ છે, છતાં પણ યાદ કરાવી દઉં. આપણે આવું શીખેલા હતા 9મા ધોરણની અંદર કે સર્વનામની 3 અલગ અલગ વિભક્તિ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ. આઈ, મી, માઈ તમને યાદ હશે. વી, અસ, અવર, તો માઈ અને અવર એ સંબંધ વિભક્તિ છે. યુ, યોર, જો હું જે બોલું છું ક્રમમાં, એ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ એ ક્રમમાં હું બોલું છું. આઈ, મી, માઈ, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, શી, હર, ઇટ, ઇટ્સ, દે, ધેમ, ધેર. આમાં જે છેલ્લે હું દરેકમાં બોલ્યો ને એ બધા જ સંબંધ વિભક્તિના રૂપો છે. મતલબ જો કોઈ સર્વનામ, પુરુષવાચક સર્વનામ કર્તા તરીકે આવતું હોય ઇનસ્પાઇટ ઓફ પછી, તો તમારે એને કર્તા વિભક્તિના રૂપમાં મૂકવાનું નથી, પણ સંબંધ વિભક્તિના રૂપમાં મૂકવાનું છે. અને ત્યારબાદ વિશેષણ નહીં પણ નામ મતલબ કે નાઉન મુકાય છે. તમે એક્ઝામ્પલ્સ જોશો એટલે વધારે આઈડિયા આવશે કે એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું. આટલું સાંભળી લીધા પછી હવે એક્ઝામ્પલ્સ જુઓ, અને એક્ઝામ્પલ્સ જોયા પછી ફરીથી એક વખત આ સમજૂતી સ્ક્રીન ઉપર વાંચજો, એટલે તમને બરાબર એનો તાળો મળી જશે કે એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું અને આનો ઉપયોગ કઈ રીતે થાય છે. જોઈએ આગળ. એક્ઝામ્પલ.
ઇન સ્પાઇટ ઓફ હર પોવર્ટી શી ઇઝ હેપી. જોયો, આ એક જ વાક્ય અત્યારે હું સ્ક્રીન પર રાખું છું. તમને યાદ હશે કે આ વાક્ય આપણે ગરીબીવાળું અને હેપી હોય એ વાક્ય આપણે ધો કે ઓલ્ધોમાં પણ કરેલું. પણ ધો ઓલ્ધોમાં એ વાક્ય કેવું હતું? બરાબર સાંભળજો. ધો શી ઇઝ પુઅર, તમને યાદ હશે બરાબર. શી ઇઝ પુઅર. પુઅર એ વિશેષણ આપણે વાપરેલું. પુઅર મતલબ ગરીબ. મેઇન ક્લોઝમાં શી ઇઝ હેપી. ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વાળી રચના તો ધો જેવી જ છે, એટલે એને હું રિપીટ નથી કરતો. પછી હાઉ એવર વાળા વાક્યમાં આપણે શું કર્યું હતું? હાઉ એવર પુઅર શી ઇઝ, તમને યાદ હશે. એમાં પુઅર શબ્દને આપણે વિશેષણને હાવ એવર પછી તરત મૂકવાનું હતું, એટલે ત્યાં મૂક્યું હતું. તો હાવ એવર પુઅર શી ઇઝ આવી કંઈક રચના હતી. અને એઝ વાળા વાક્યમાં વિશેષણ પુઅરને આગળ સૌથી પહેલાં મૂક્યું હતું અને પછી એઝ મૂક્યું હતું. પુઅર એઝ શી ઇઝ હેપી. આવું તમને યાદ હશે. જો ભૂલી ગયા હો તો આની પહેલાંના બંને વિડીયો પણ બરાબર ફરીથી એકવાર જોઈ લેજો. તમે નોટબુકમાં એ લખી લીધું હશે તો નોટબુકમાં જે લખ્યું છે એ વાંચજો. અત્યારે પણ એ નોટબુક તમે સામે રાખશો એટલે આ સમજવામાં સરળતા રહેશે. હવે અહીંયા શું કરેલું છે? ઇન્સ્પાઇટ ઓફ તો મૂકી દીધું, પણ શી જે કર્તા છે એની સંબંધ વિભક્તિનું રૂપ આપણે મૂક્યું હર. અને પુઅર જે વિશેષણ છે એ વિશેષણ મૂકવાને બદલે એનું નાઉન બનાવ્યું પોવર્ટી. પુઅર મતલબ ગરીબ અને પોવર્ટી મતલબ ગરીબી, અથવા તો આપણે ગરીબાઈ જેને કહીએ. તો અહીંયા તમારે એ નાઉન મૂકવાનું છે, વિશેષણ નહીં. ઇન સ્પાઇટ ઓફ હર પોવર્ટી શી ઇઝ હેપી. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. ઇન સ્પાઇટ ઓફ હિઝ ફેટનેસ હી કેન રન ફાસ્ટ. અહીંયા ધો વાળા વાક્યમાં આવું હોઈ શકે. ધો હી ઇઝ ફેટ, હીઝ નહીં પણ હી હોય કરતા, અને ફેટનેસ નહીં પણ ફેટ વિશેષણ હતું, તમને યાદ હોય તો. હાવેવર વાળા વાક્યમાં આમ હતું, હાવેવર ફેટ હી ઇઝ. અને એઝ વાળા વાક્યમાં ફેટ એઝ હી ઇઝ. જ્યારે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ હી ને બદલે હિઝ કરવાનું છે, સંબંધ વિભક્તિ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ફેટનેસ, ફેટનું નાઉન બની ગયું ફેટનેસ. ફેટ મતલબ જાડું, ફેટનેસ મતલબ એનું જાડાપણું અથવા તો જાડાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. ઇન સ્પાઇટ ઓફ યોર ક્લેવરનેસ યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. તમારી ક્લેવરનેસ છતાં, મેં આની પહેલાંના લેક્ચરમાં પણ કહ્યું હતું કે આ બધા જ શબ્દનો મતલબ તો આપણે છતાં, છતાં પણ, તેમ છતાં એવો જ કરવાનો છે. એટલે તમારી ક્લેવરનેસ મતલબ કે હોશિયારી છતાં યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. તમે આ દાખલો ઉકેલી શકતા નથી. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા, ધો કે ઓલ્ધો યુ આર ક્લેવર, યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. હવે અહીંયા યુની જગ્યાએ યોર થઈ ગયું અને ક્લેવરની જગ્યાએ ક્લેવરનેસ આવી ગયું. ઓકે, નેક્સ્ટ નંબર 4. ઇન સ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ. અહીંયા પણ ક્લેવરવાળું જ વાક્ય છે એટલે ક્લેવરનેસ કરેલું છે, પણ અહીંયા યોર ક્લેવરનેસની વાત નથી, હિઝ ક્લેવરનેસ, તેની હોશિયારીની વાત છે. તેની હોશિયારી છતાં હી ફેઇલ્ડ. મેઇન ક્લોઝમાં કશું જ કરવાનું નથી. આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5.
ઇન સ્પાઇટ ઓફ માય સ્માર્ટનેસ, મારી સ્માર્ટનેસ છતાં શું થયું? આઈ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, હું પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યો નહીં. જો આ ટાઈપનું વાક્ય ધો કે ઓલ્ધોમાં આપણે ના જોયું હોય તો એને આપણે ધો ઓલ્ધો કે હાવેવરથી કેમ લખાઈ જોઈએ. ધો આઈ વોઝ સ્માર્ટ, વાક્ય ભૂતકાળનું છે. એ ખબર છે એના ઉપરથી પડે? મેઇન ક્લોઝ ઉપરથી, આઈ કુડ નોટ ઉપરથી. કુડ ભૂતકાળનું રૂપ છે, એટલે આગળનું જે સબોર્ડિનેટ ક્લોઝ છે એ પણ ભૂતકાળનું. ઇન સ્પાઇટ ઓફ માય સ્માર્ટનેસની જગ્યાએ ધોથી લખવું હોય તો ધો આઈ, માયની જગ્યાએ આઈ હોય, આઈ વોઝ સ્માર્ટ, કોમા આઈ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. આ જ વસ્તુ હાવેવરથી લખવી હોય તો હાવેવર સ્માર્ટ આઈ વોઝ, હાવેવર સ્માર્ટ આઈ વોઝ, આઈ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. અને એસથી લખવું હોય તો સ્માર્ટ એઝ આઈ વોઝ, આઈ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. તમારી નોટમાં જે એક્ઝામ્પલ્સ આપેલા છે એની સાથે બરાબર સરખામણી કરતા રહેજો, એટલે વધારે આઈડિયા આવશે. હવે અહીંયા તમને જે પ્રોબ્લેમ થાય છે મિત્રો, કે ક્લેવરનું ક્લેવરનેસ કરવું, સ્માર્ટનું સ્માર્ટનેસ કરવું, બધામાં નેસ એની ડબલ એસ લાગી જાય એવું જરૂરી નથી. આપણે પહેલાં જ વાક્યમાં જોયું હતું કે પુઅરનું પુઅરનેસ નથી થતું પણ પોવર્ટી થાય છે, એનું નાઉન. હવે કોઈ પણ વિશેષણનું નાઉન રૂપ શું હોય એ કદાચ તમને ન ખ્યાલ આવે કે ન ખબર હોય તો એક બીજો સરળ માર્ગ છે આ પ્રકારના વાક્યો બનાવવાનો. વાંચો તમે તમારી સ્ક્રીન ઉપર શું લખ્યું છે. આ પ્રકારના વાક્યોને બીઇંગ મૂકીને નીચે મુજબ પણ લખી શકાય. જો અહીંયા જે વાક્યો છે એ હમણાં જે ઇન્સ્પાઇટ ઓફ વાળા વાક્યો લખ્યા એ જ વાક્યો, પણ એને અલગ રીતે હવે આપણે લખીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇન્સ્પાઇટ ઓફ હર, ઉપર જે ઉદાહરણ જોયું એમાં એમ હતું ને કે ઇન્સ્પાઇટ ઓફ હર પોવર્ટી. હવે પુઅરનું પોવર્ટી થાય છે એ તમને ખબર નથી તો તમે આવું કરી શકો છો, ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ પુઅર. તમે બીઇંગ મૂકી દો એટલે પછી તમે વિશેષણ વાપરી શકો છો. મિત્રો બરાબર તમે સ્ક્રીન ઉપર જે છે એ તો અગત્યનું છે જ, પણ હું જે બોલું છું એ પણ એક એક શબ્દ બહુ અગત્યનો છે, કારણ કે સમજાવવા માટે હું તમને આ બધું જ જે કહું છું એ સ્ક્રીન ઉપર લખી શકાય નહીં, કારણ કે તો આપણું લખાણ ખૂબ જ લાંબુ થાય, જે તમારે માટે ડાઉનલોડ કરવું ને બધું બહુ મુશ્કેલ પડે. પણ હું જે સમજાવું છું, બોલું છું એને પણ બરાબર રિપીટેડલી સાંભળજો. અગત્યનું કોઈ લાગે હું જે બોલતો હોઉં એમાંથી તો એ પોઈન્ટ તમારે તમારી બુકમાં ટપકાવી લેવાનો, જેથી કરીને તમને આઈડિયા આવે કે સર શું કહેવા માગતા હતા. શું છે? ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ પુઅર શી ઇઝ હેપી. મેઇન ક્લોઝ જેમ છે એમ જ. સેકન્ડ એક્ઝામ્પલ જે હતું એ જ એક્ઝામ્પલ હવે આપણે બીઇંગથી લખીએ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ફેટ હી કેન રન ફાસ્ટ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ફેટનેસ ને બદલે બીઇંગ ફેટ. બીઇંગ મૂકો એટલે તમારે પછી ફેટનેસ મૂકવાની જરૂર નથી. નેક્સ્ટ, ઇન્સ્પાઇટ ઓફ યોર બીઇંગ ક્લેવર. ક્લેવરનેસની જરૂર નથી, બીઇંગ મૂકી દીધું. યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હશે કે આ તો સારું, બીઇંગ મૂકી દેવાનું, બીજું કશું યાદ રાખવાનો પ્રશ્ન નથી અને વિશેષણ આપણને ખબર જ છે. તમે એ રીતે પણ કરી શકો છો. નેક્સ્ટ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ક્લેવર. આની પહેલાંનું વાક્ય આવું હતું કે ઇન્સ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ હી ફેઇલ્ડ. હવે એવું છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ક્લેવર હી
failed. Next. In spite of my being smart, in spite of my smartness ને બદલે my being smart, I could not solve the problem. Next. આગળ વાંચો. જો કોન્ટ્રાસ્ટ દર્શાવતા સબોર્ડિનેટ ક્લોઝમાં જો હું જે સ્ક્રીન ઉપર લખાણ જે છે એ વાંચું છું કે બોલું છું ને ત્યારે બરાબર એક એક શબ્દ તમે પણ એને શાંતિથી માત્ર કોઈ ટેલિવિઝન ઉપર કોઈ વસ્તુ કોઈ ડાયલોગ સાંભળતા હો એમ નહીં, પણ એક એક શબ્દ બરાબર સમજી અને સાંભળો અથવા તો સાંભળી અને સમજો. જો કોન્ટ્રાસ્ટ દર્શાવતા સબોર્ડિનેટ ક્લોઝમાં કોઈ ક્રિયાનો ઉલ્લેખ થતો હોય તો જે તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. તમે શું અહીંયા કહેવા માગે છે એ સમજી ગયા હશો. વાક્યમાં જે સબોર્ડિનેટ ક્લોઝ હોય મતલબ કે ઇનસ્પાઇટ ઓફ વાળું જે ક્લોઝ હોય એની અંદર જો કોઈ ક્રિયા હોય, એ ક્લોઝની અંદર કોઈ ક્રિયાનો ઉલ્લેખ થયો હોય તો તમે ઇનસ્પાઇટ ઓફ વાળા વાક્યમાં એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી શકો છો. પછી તમારે બીઈંગ કે એવું કશું મૂકવાનું નથી. જોઈએ એક્ઝામ્પલ. ઇન સ્પાઇટ ઓફ માય રનિંગ ફાસ્ટ. જો અહીંયા આ જે સબોર્ડિનેટ ક્લોઝ છે એમાં રન એટલે કે દોડવાની ક્રિયા બતાવે છે અને એટલા માટે ઇન સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં તમે રનનું આઈએનજી વાળું રૂપ મૂકી શકો છો. ઇન સ્પાઇટ ઓફ માય રનિંગ ફાસ્ટ આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ. કદાચ કોઈને એવો વિચાર આવે કે તો પછી આ પ્રકારના વાક્યને ધો કે એમ કેમ બતાવી શકાય, કઈ રીતે? માની લો મિત્રો આને તમારે ધોથી લખવું છે તો તમે આમ લખી શકો ને, ધો આઈ, માયની જગ્યાએ આઈ કરવું પડશે. ધો આઈ રેન ફાસ્ટ. રનનું ભૂતકાળનું રૂપ રેન મૂકશું, કારણ શું? વાક્ય ભૂતકાળનું છે. આઈ કુડ નોટ ઉપરથી તમને ખબર પડે છે. જો વાક્ય વર્તમાનનું હોય તો રન આવે, રેન ના આવે. ઇન સ્પાઇટ ઓફ માય રનિંગ ફાસ્ટ મતલબ કે ધો આઈ રેન ફાસ્ટ. હાવેવરથી બનાવવું હોય તો હાવેવર ફાસ્ટ આઈ રેન. તમને યાદ હશે હાવેવર વેલ કોહલી પ્લેઇડ, એવી જ વાત છે. હાવેવર ફાસ્ટ આઈ રેન આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ. નેક્સ્ટ. ઇન સ્પાઇટ ઓફ યોર વર્કિંગ હાર્ડ. અહીંયા વર્ક ક્રિયા છે તો વર્કનું વર્કિંગ કર્યું. ઇન સ્પાઇટ ઓફ યોર વર્કિંગ હાર્ડ યુ કેન નોટ સક્સીડ. આ જ વાક્ય ઓલ્ધોથી બોલવું હોય તો ઓલ્ધો યુ વર્ક હાર્ડ. તો તમારે વર્કિંગ નહીં પણ મૂળ રૂપ મૂકી દેવાનું છે કારણ કે વાક્ય વર્તમાન કાળનું છે. ઓલ્ધો યુ વર્ક હાર્ડ યુ કેન નોટ સક્સીડ. હાવેવરથી બોલવું હોય તો હાવેવર હાર્ડ યુ વર્ક યુ કેન નોટ સક્સીડ. એઝથી બોલવું હોય તો હાર્ડ એઝ યુ વર્ક યુ કેન નોટ સક્સીડ. અને ઇન સ્પાઇટ ઓફથી કરવું છે તો ઇન સ્પાઇટ ઓફ યોર વર્કિંગ હાર્ડ યુ કેન નોટ સક્સીડ. ઓકે. In spite of his playing well, he did not win the game. અહીંયા પણ પ્લેની ક્રિયા છે એટલા માટે પ્લેઇંગ થઈ ગયું. હવે એને ધો ઓલ્ધો કે હાવેવર એઝથી કેમ લખાય એ તમારી જાતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક્ઝામ્પલ્સના છે. એક એક્ઝામ્પલ હજી તમને બતાવું છું. ઇન સ્પાઇટ ઓફ હર સિંગિંગ વેલ. બહુ સારું ગાયું છતાં પણ શી વોઝ નોટ સિલેક્ટેડ. તેણી સિલેક્ટ ન થઈ. મતલબ કે સિંગિંગ કોમ્પિટિશન હોય કે બીજી કોઈ પણ બાબત હોય એમાં સિલેક્શન કરવાનું હોય પણ તેણીએ ખૂબ સારું ગાયું, સારી રીતે ગાયું છતાં પણ એ સિલેક્ટ ન થઈ. ઘણીવાર આપણે એવું થતું હોય છે.
નેક્સ્ટ એક્ઝામ્પલ નથી પણ એક નોંધ વાંચો. ઇન્સ્પાઇટ ઓફને બદલે એક બીજો શબ્દ ડિસ્પાઇટ પણ વાપરી શકાય છે, પણ ધ્યાન શું રાખવાનું, ડિસ્પાઇટ પછી ઓફ મુકાતું નથી. અથવા તો મેથેમેટિક્સની ભાષામાં આપણે વાત કરીએ તો ડિસ્પાઇટ ઇઝ ઇક્વલ ટુ ઇનસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ અને ઓફ બંને એ ડિસ્પાઇટની અંદર આવી જાય છે, એટલે પછી ડિસ્પાઇટ ઓફ એવું નથી કરવાનું, માત્ર ડિસ્પાઇટ શબ્દ પણ તમે વાપરી શકો છો. તો મિત્રો આ રીતે ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને પણ તમે કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો બનાવી શકો છો. હવે તમારે પ્રેક્ટિસમાં એક કામ કરવાનું છે, હું તમને વોટ્સએપના માધ્યમથી પણ મોકલીશ આજકાલમાં જ, કદાચ નેક્સ્ટ આપણો જ્યારે ટર્ન હશે ત્યારે એ મોકલીશ, કે જેમાં તમને હું સૂચના આપીશ કે તમારે શું કરવાનું છે. ધો કે ઓલ્ધો વાળું વાક્ય હોય, હું તમને હાવેવરમાં ચેન્જ કરવાનું કહું, એઝમાં ચેન્જ કરવાનું કહું, ઇન્સ્પાઇટ ઓફમાં ચેન્જ કરવાનું કહું. અંદરો અંદર એકબીજામાં રૂપાંતર કેવી રીતે કરી શકાય એ તમે સમજી જ ગયા છો. આજે આપણે ઘણા એક્ઝામ્પલ્સ એ રીતે જોયા. એની વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે એને નેક્સ્ટ ટર્નમાં એને આપણે હોમવર્ક તરીકે અથવા તો એ આપણા મેઇન વર્ક તરીકે લેશું, કારણ કે એ પ્રેક્ટિસ પણ અત્યંત જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટનો. નેક્સ્ટ લેક્ચરમાં કોઈક નવા જ ટોપિક સાથે આવીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.